નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2025ના વર્ષનું એટલે કે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વનું જેને આપણે કહી શકીએ એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. એ પણ બિલકુલ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30+30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% વર્ણનાત્મક પ્રશ્નો સાથે તમારા માટે આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે એ વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ નિશ્ચિત થઈને હવે તમે તમારી તૈયારી કરી શકો છો. કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું જે છે એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. વિભાગ એ ગદ્ય વિભાગ, જેમાં વિભાગ ઈ આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આપણે આપણો અભ્યાસ શરૂ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે નવનીત પબ્લિકેશનની ઉપર જાળવી રાખ્યો છે, એ જ નવનીત પબ્લિકેશન દ્વારા તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એમના દ્વારા પણ કરવામાં આવ્યું છે. વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એવું આ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ 9નું, એની ખરીદવા માટેની કિંમત માત્ર અને માત્ર 190 રૂપિયાની કિંમતમાં તમને એ પ્રાપ્ત થઈ શકે છે. અને એ પણ બિલકુલ તમારા ઘર બેઠા. તમારે ક્યાંય કશે જવાની જરૂર નથી. સમય, શક્તિ અને નાણાંનો બગાડ કરવાની ક્યાંય જરૂર નથી. તમને ઘર બેઠા તમને આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું છે એ તમને પ્રાપ્ત થઈ શકે છે. એ ઘર બેઠા અસાઇનમેન્ટ મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ અસાઇનમેન્ટ બુક ઘર બેઠા મેળવી શકો છો. એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે છે. એકદમ આકર્ષક અને સરસ મજાનું બોર્ડની પરીક્ષામાં તે જે ખૂબ જ રીતે 10 અને 12ની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે ગાલા અસાઇનમેન્ટ, એવી જ રીતે ધોરણ 9 અને ધોરણ 11 માટે પણ વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વધુ સમય ન બગાડતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષનું, વિષય ગુજરાતી, ધોરણ 9 વિભાગ એ એટલે કે વિભાગ એની અંદર ઈ વિભાગ છે, પેટા વિભાગ, તેનો આપણે અભ્યાસ કરવાના છે. ગદ્ય વિભાગ આધારિત છે. તો જોઈએ આપણે ઈ વિભાગ. નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે, ગમે તે બે. તમને 3 પ્રશ્નો આપેલા હશે. 3 પ્રશ્નોમાંથી તમને આવડે છે, સરળતાથી તમે જવાબ લખી શકો છો એવા કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, જેના કુલ તમને 6 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? તમને એના 6 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કયા નંબરના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાશે? તો ભાઈ પ્રશ્ન નંબર 14, 15 અને 16ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ ગદ્ય નંબર 22. તો પહેલો જ પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ મહારાજ વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવવાની છે. કોની ઉદારતાને વર્ણવવાની છે? તો ભાઈ મહારાજ વજયસિંહજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એક વખત ભાવનગરના મહારાજ વજયસિંહજી એ ઘોડેસવાર બનીને બુંબલી ગામે એ સોડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. ક્યાં? એક વખત ભાવનગરના મહારાજ વજયસિંહજી ઘોડેસવાર બનીને બુંબલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં એ આરામ કરવા માટે રોકાયા. એમને ભૂખ લાગતા સોડાએ પોતાના ભાગનો બધો જ બોરો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું હતું. એ દરમિયાન સોંડાએ પોતાની આ વીંટી કહી. તેને ઠાકોર વજયસિંહજીને ઘણી ગાળો પણ દીધી. તે ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર એ ઠાકોર વજયસિંહ પોતે જ છે. ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી એ પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસિંહજીએ એ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની એ કદર કરી.
અને તાંબાના એ પતરા પર જાગીર લખી આપી. શું કર્યું? તાંબાના પતરા ઉપર તેને એક જાગીર લખીને આપી. બરાબર, તાંબાના પતરા ઉપર તેમને એક જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ એ સમધિયારા ગામમાં પણ બન્યો છે. શિકારીના વેશમાં વજયસિંહજી એ ઘોડા ઉપર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતા એક કર્મીના ખેતરનો ઊભો મોલ એ ચગડાઈ ગયો હતો એમનાથી. સ્વાભાવિક છે કે શોર્ટકટ રસ્તામાં જવાના હોય, ખેતરની અંદર પાક તૈયાર હોય અને એ ત્યાંથી પાકમાંથી એ પસાર થશે તો સ્વાભાવિક છે કે એમનો ઊભો જે પાક તૈયાર છે એ દબાઈ જશે, ચગડાઈ ગયો. આ જોઈને કર્મીની ડોશીએ ઘોડે સવારને 2-4 ગારો સંભળાવી અને સહેજ પણ એ ડર્યા વગર ડોશીને બાપુ વજયસિંહ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. અને વજયસિંહજી ડોશીની નિડરતાથી એ પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની એ પટલાઈ તથા જમીન તેમને ઇનામમાં પણ આપ્યા હતા. કાયમ માટે શું? વજયસિંહજી એ ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની જે પટલાઈ તથા જમીન એ તેમને ઇનામ માટે તેમણે આપી દીધેલા પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. સોડાની મહેમાન ગતિનું વર્ણન કરવાનું છે. કોનું? સોડાની મહેમાન ગતિનું વર્ણન તમારે કરવાનું છે. બરાબર, તો ભાઈ સોડાની મહેમાન ગતિનું વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઠાકોર વજયસિંહજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને એ સોડાની વાડીએ આવ્યા હતા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોડાએ ધોળિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો. કોષ હાંકતા હાંકતા સોડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન રજૂ કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાને તેનું સહેજ પણ માથું લાગ્યું નહીં. ઘોડેસવારને ખૂબ ભૂખ લાગી હતી એટલે એણે સોડા પાસે ખાવાનું માંગ્યું. એની પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોરો હતો. ખાસ ધ્યાન રાખજો, એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોરો હતો. પાંદડાનો દરિયો બનાવી તેમાં એને બોરો ખાવા માટે આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાતો અને શીતળ બોરો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોરો માંગ્યો ત્યારે કેમ મારે ખવાઈ નથી રહેવા દેવું ને? ત્યારે એ ઘોડેસવારે જ્યારે એ બોરો વધારે એમની પાસે માંગ્યો ત્યારે એમણે શું કહ્યું? સોડા પાસે વધારે બોરો માંગે છે ઘોડેસવાર, ત્યારે શું કહ્યું? ઘોડેસવાર જ્યારે વધારે બોરો માંગ્યો ત્યારે કહ્યું કેમ મારે ખાવા માટે પણ તારે નથી રહેવા દેવું કે? એમ કહી સોડાએ બાકીનો બધો બોરો એ મહેમાનને આપી દીધો. આમ સોડાએ અજાણ્યા ઘોડેસવારની સારી એવી મહેમાન ગતિ પણ ત્યાં આગળ કરી છે. આ રીતે આપણે સોડાની જે મહેમાન ગતિ છે એ મહેમાન ગતિનું વર્ણન આપણે કરી શકીએ છીએ. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એવું આપણે જેને મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ એવા પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે તૈયાર કર્યા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્લસ તમને સોલ્યુશન સાથેના પ્રશ્નપત્રો તમને અમારી પાસેથી પ્રાપ્ત થઈ શકે છે. માત્ર અને માત્ર વિદ્યાર્થી મિત્રો 20 રૂપિયા જેવી કિંમતની અંદર તમે એ મેળવી શકો છો. એની સાથે સાથે આપની શાળા, ક્લાસીસો, ટ્યુશનો, એકેડમીઓ કે આપની સંસ્થાના નામ અને લોગો સાથેના જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્ર પણ અમે તમને તૈયાર કરીને આપી શકીએ છીએ. માત્ર અને માત્ર 20 રૂપિયાની ન જેવી કિંમતની અંદર, એટલે કે તમારી સાથે અમે બ્રાન્ડિંગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વોટ્સઅપ ઉપર PDF ફાઇલ મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો સંપર્ક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો જોઈએ
ગદ્ય નંબર 24 માંથી પ્રશ્ન પૂછાશે કે ભાઈ પ્રેરક પ્રસંગો ગદ્યના પ્રથમ પ્રસંગને આધારે નાની બાળકીની અડગ શ્રદ્ધાનું વર્ણન રજૂ કરવાનું છે. તો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કે ભાઈ પ્રેરક પ્રસંગો ગદ્યમાં પ્રથમ જે પ્રસંગમાં એક નાની બાળકીની અડગ શ્રદ્ધાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. બહુ સરસ મજાનો ગદ્ય છે કે ભાઈ પ્રેરક પ્રસંગો ગદ્યમાં પ્રથમ જે પ્રસંગમાં જ એક નાનકડી બાળકીની અડગ શ્રદ્ધાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. બાળકી ખૂબ જ એ નિર્દોષ અને ભોળી હતી, પરંતુ તેના હૃદયમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એક વખત ગામમાં ભારે અનાવરસી હતું અને બધા જ વરસાદ માટે એ પ્રાર્થના કરવા એકત્ર થયા હતા. એ બાળકી પણ પ્રાર્થના સભામાં પહોંચી હતી, પણ તે એક વિશેષ વસ્તુ લઈને આવી. અને એ વિશેષ વસ્તુ હતી એક છત્રી. એ નાનકડી બાળકી એ શું વિશેષ વસ્તુ લઈને આવી? તો એક છત્રી લઈને આવે છે. જ્યારે કોઈ મોટાઓએ પણ તેની સાથે છત્રી લાવી ન હતી. જ્યારે જે મોટા વૃદ્ધ વ્યક્તિઓ ગામના લોકો ભેગા થયા હતા પ્રાર્થના કરવા માટે, ત્યારે તેમની સાથે કોઈ વ્યક્તિ પોતાની સાથે છત્રી લઈને ન આવ્યું હતું, પરંતુ આ એક નાનકડી બાળકી દીકરી એ છત્રી લઈને આવી છે. ત્યારે આ નાની બાળકી તેના અખંડ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એ છત્રી લઈને આવી, કારણ કે એ નાનકડી દીકરીને ખાતરી હતી કારણ કે ભગવાનની કૃપાથી જરૂર વરસાદ આવશે. આ પ્રસંગ દર્શાવે છે કે ખરેખર શ્રદ્ધા એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ મન, હૃદય અને કર્મમાં પણ હોવી જ જોઈએ. બાળકીનો નિર્દોષ અને અડગ વિશ્વાસ એ દર્શાવે છે કે સાચી શ્રદ્ધા હોય તો આશીર્વાદ અને ઈચ્છાઓ પણ પૂર્ણ થવા માટે વિશ્વાસ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી જોવા મળે છે. બાળકીની આ અડગ શ્રદ્ધાનું વર્ણન આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા માટે કેટલાક પ્રશ્નો અહીં આગળ આપણે લઈએ છીએ. બરાબર, તો ગદ્ય નંબર 4 ગોપાળ બાપાનું જે પાત્ર લેખન કરવાનું, એમાંથી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આપણે ગોપાળ બાપાનું પાત્ર લેખન રજૂ કરીએ છીએ. ગોપાળ બાપા એ નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે. સાથે સાથે પોતાના વિચારોને એ નિડરતાથી સયાજીરાવની પાસે એ રજૂ પણ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર એ શિંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો, કેડી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એમ છે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના આપણને દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે, એમ નિડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂંજાનો બંદોબસ્ત કરવા સંબંધિત સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી એ અસ્વીકાર કરે છે. તો ત્યાં એ મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો, એવા સયાજીરાવના સૂચનને એ સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પર સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય એ દિલચોડી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડર ભગતની આજ્ઞાથી હરિના નામનો જ એ વેપાર કરનાર ગોપાળ બાપા એ એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા એ સમાજ સેવક પણ રહ્યા હતા. આ ગોપાળ બાપાનો આપણે આ રીતે પાત્ર લેખન કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ગદ્ય નંબર 6 માંથી જે આપણે પ્રશ્ન લઈ શકીએ છીએ, તો જોઈએ. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ એ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એને આપણે વિગતે સમજાવવાનું છે. તો આપણે જોઈએ. અમૃત કાકીના 4 સંતાનો હતા. 2 દીકરા અને 2 દીકરીઓ હતી. એમાં સૌથી નાની દીકરી મંગુ એ જન્મથી જ એ ગાંડી ને મૂંગી હતી. એમાં સૌથી નાની દીકરી મંગુ એ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ ઉપર સવિશેષ ધ્યાન આપતા હતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં.
કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ એમને ભાન ન હતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી એ ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેરતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો એ દીઠા ગમતા નથી. અમૃત કાકીની વહુની ફરિયાદ શું હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. એક ગાંડા હીરાને જ એ છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલું એમની દીકરીએ પણ એ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ એ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાત અહીં આગળ રજૂ કરેલી આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ આ જ ગદ્યમાંથી બીજો પ્રશ્ન. લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ. દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટાછવાયા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો. પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી એનું મોં લૂછ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનનો એ સંતોષકારક જવાબ આપ્યો. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટતા મોએ એ રડી પડે છે. ત્યારે ડોક્ટર, મેત્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી એ મંગુને એ રૂમાલ લેવા એ લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હરવેગથી એને અંદર એ લઈ પણ જાય છે. એ મંગુનો હરવેગથી હાથ પકડે છે અને એ મંગુને એ દવાખાનાની અંદર લઈ જાય છે. આ રીતે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન રજૂ કરવાનું છે. ઓકે, મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન આપણે રજૂ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે જવાબ કે અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી. અમૃત કાકીના ગામની દીકરી કોણ? એ કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી એ સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી એ મંગુને દવાખાનામાં મૂકવા માટે તૈયાર થયા. પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ એ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન એ ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનાર કોઈ પારકું પણ છે. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને એ મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયા છે, એટલે મંગુને દવાખાને મોકલવા એ તૈયાર થયા છે. શું કહ્યું છે? એટલે એમને થશે કે મંગુને દવાખાને મોકલવા માટે તૈયાર થયા છે. દીકરાને એ પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલે શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે છે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે?
ઉનાળામાં એ દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગયેલી આપણને અહીં આગળ જોવા મળે છે. આ રીતે આપણે એની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન રજૂ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4 જોઈએ. લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો. આપણે જવાબ લખી શકીએ કે અમૃત કાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી એ સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમૃત કાકીએ પણ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો. જો કે આ નિર્ણયથી એમનું હૈયું એ વલોવાઈ ગયું. શું? આ નિર્ણયથી એમનું હૈયું એ વલોવાઈ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન થઈ ગયા હતા. કોણ બેચેન છે? અમૃત કાકી આજે બેચેન હતા. ઘરમાં મંગુની પથારી એ સૂની સૂની લાગતી હતી. આટલા વર્ષોથી મા સાથે સુવા ટેવાયેલી મંગુને ઊંઘ આવી હશે કે નહીં એ વિચારથી તેઓ બહાવરા બની ગયા હતા. એમણે ખાટલાની ઈશ પર કપાળ કૂટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા. આ વિચારે તેમનાથી એ ડૂસકું ભરાઈ ગયું. અમૃત કાકીની દીકરીના વિયોગની વેદના એ અસહ્ય થઈ પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીના અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વીંડી નાખે તેવી અમૃત કાકીની ચીસ તેમને સંભળાઈ. દાજો રે દાજો, મારી મંગુને મારી નાખી રી. શું? ત્યાં આગળ મધુર અવાજમાં ગામ આખાને વીંડી નાખે તેવી અમૃત કાકીની એક ચીસ તેમને સંભળાય છે. કઈ ચીસ? દાજો રે દાજો, મારી મંગુને મારી નાખી રી. આ ચીસથી સાથે જ અમૃત કાકી પણ એ ગાંડા થઈ ગયા. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત એ વધારે એ હૃદય દ્રાવક આપણને લાગી રહ્યો છે. પ્રશ્ન નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. મમતામયી મા તરીકે અમૃત કાકીનું પાત્ર નિરૂપણ કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે અહીંયા આગળ જુઓ. આ પ્રશ્ન ગદ્ય નંબર 10 નો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતાઓ પસંદ છે? શા માટે? ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતાઓ પસંદ છે? શા માટે? ચાલો તો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જુઓ કે ભાઈ દ્વિતીય પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી કેટલાક પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાશે. ઓકે ચાલો હવે અહીંયા આગળ જુઓ. દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે એ કયા ગદ્યમાંથી છે? તો ભાઈ ગદ્ય નંબર 14, 18 અને 20 માંથી તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર? તો પહેલો જ પ્રશ્ન જુઓ તમે અહીંયા આગળ તમારા માટે સ્ક્રીન ઉપર આવ્યો છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે તમારે ચર્ચા કરવાની છે. બરાબર? વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે તમારે શું કરવાનું છે? ચર્ચા કરવાની છે. તો વાડી એટલે કે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ત્યાં ઉદયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંદાની લડાઈ અને સાપના યુદ્ધો જોવા મળે. દોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકર ગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીંછી ડંખ પણ મારે. વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના એ સંગ્રામ ચાલતા હોય. લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા અરસિયાનો ગોરો કરી આરોગતા હોય છે. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા એ ખેરખત્તા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વરગતી એ જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાણી માંજરો પણ એ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ એ આપણને સંભળાય છે. શેદાડી, શેરા, વણિયલ, જંબોડિયા, ગોરખોડિયા,
ભૂંડ, હરણા, રોઝડા તો ક્યારેક દીપડા અને સિંહ પણ એ જોવા મળતા. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત આપણને રહેલા હોય છે. એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓથી આપણને પશુ પક્ષીઓ કરાવે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે મેળવી શકો છો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? બરાબર, ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો એ ચોપાટ રમતા હોય છે. ખાસ કરીને યુવાનો શું રમતા હોય છે? એ ચોપાટની રમત રમતા હોય છે. બરાબર, ચોમાસાના જે નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને ચોપાટની રમતો રમતા હોય. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને એ ઠાકોર થાળી એટલે કે નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ પણ મેળવે છે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. આ વાક્યને પંગુમ લગાયતે ગિરિમ પાઠના આધારે સમજાવવાનું છે. ઓકે, ચલો આપણે જોઈએ. જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ એ હોવા જરૂરી છે. બરાબર, જીવનમાં કોઈ પણ ધ્યેય ઉપર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવું એ ખૂબ જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ એ અરુણિમાનું જીવન છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ કોણ છે? અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પણ એ પર્વતારોહણ કરવા માટે એ જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા એક કપરા પ્રશ્નોને અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું એ નક્કી કર્યું છે. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી. એવરેસ્ટ ચડવા જતા વારંવાર એ કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી પણ નહીં. અરુણિમાનો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ઘસડાતી તે નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસ વાળી એક લોખંડી મહિલા છે. શું? ઘસડાતી તે નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસ વાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા એ સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ એ જીવન છે. જીવન છે ને આપણું, એ દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ એ આપણું જીવન રહેલું છે. એ અહીંયા આગળ વાત તેમણે રજૂ કરેલી આપણને જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો કે ભાઈ અરુણિમાનું પાત્ર લેખન કરવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ અરુણિમા આત્મવિશ્વાસનું એ જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની એ રમતવીર છે. CISFમાં જોડાવા માટે એ ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી હતી. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો એ પ્રયાસ કરતા જે બદમાશો છે એ બદમાશોને તે લડત આપે છે. એની સામે જજુમે છે. એકલી અને અસહ્ય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર એ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેનના તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભવિષ્યને એના ભાવિને એ કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં એ 7 કલાક સુધી એ બૂમો પાડતી વેદનાથી કણસતી અરુણિમાનો પગ એ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. ક્યાંય સુધી એ ચીસો પાડતી કણસતી રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટર અને એની સંમતિથી એનેસ્થેસિયા વગર તેનો પગ કાપવો પડ્યો. હોસ્પિટલના આ ડોક્ટર અને ફાર્માસિસ્ટે એ રક્તદાન કર્યું. આ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લાંબી તેની સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે
પર્વતારોહણ કરવાનું એ નક્કી કર્યું. એને માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને એ અવગણીને તે પોતાના અડગ મનોબળથી એ દુર્ગમ લક્ષ્યને પાર કરવા માટે એ કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત પણ ભર્યા હતા. કોને? બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત પણ ભર્યા હતા. આ રીતે આપણે અરુણિમાનું પાત્ર લેખન કરી શકીએ. અને એ પર્વતારોહણની તાલીમ લીધા પછી એ શેરપાની મદદથી બર્ફીલો પર્વત એ ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ એ ખસી પણ જાય છે. એ હિંમત ન હારી અનેક પડકારો સામે એ જજુમથી અરુણિમા એ સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન પણ એ ખલાસ થઈ ગયો હતો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા ફરી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર તેને આગળ વધવું. રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી એને જીવનું જોખમ ખેડીને અરુણિમાના 1.5 કલાકે એ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા પણ તેને મળે છે. હવે પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું. રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી એ જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ પર એ પહોંચી જાય છે. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાની મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ મળી. હવે પાછા ફરતા એ થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલા ઓક્સિજનને કારણે એ જીવતી રહે એ શક્ય ન હતું. શું હવે એ અરુણિમા એ જીવતી રહે એવું હવે કદાચ એના માટે શક્ય ન હતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી હતી. અરુણિમાને કેમ્પ એ 4 થી સમિત સુધીનું એટલે કે 3500 ફૂટનું અંતર કાપતા જે 4 કિલોમીટરનું જે અંતર હતું, બરાબર, 4 થી સમિટ સુધીનું જે એટલે કે 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાકનો સમય લાગ્યો હતો. કેટલા? 3500 ફૂટનું અંતર કાપતા કેટલા? એને 24 કલાક લાગ્યા હતા. અરુણિમાના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છતાં પડતી, બરાબર, હાથમાંથી એને લોહી નીકળવા માંડ્યું હતું. છતાં પડતી, આખડતી, રડતી, જજુમતી અરુણિમા એ ધીરે ધીરે કરીને એ નીચે આવે છે. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન પણ આપે છે. એ અરુણિમા છેલ્લે સહી સલામત એ નીચે આવે છે અને સૌ કોઈ તેને અભિનંદન પણ આપે છે. આ રીતે આપણે એ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડતી? તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ કે ભાઈ પર્વતારોહણ કરતી વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ એ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતો નહીં. તેનાથી આગળ ચલાતું નહીં. છતાં તેને પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે જજુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર એ પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તેણે એવરેસ્ટની ટોચ પર પહોંચી જાય છે. આ તેના અરુણિમા સિન્હાના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન ન રહ્યો. ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો. ત્યાં કૃત્રિમ પગનો એ સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેને ઘસડાતા કેમ્પથી 4 થી સમિટ સુધીનું એટલે કે 3500 ફૂટનું જે અંતર છે એ 24 કલાકમાં તેને કાપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ જેનો આપણે ઈ વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.